ગુડ મોર્નિંગ. અમે આવી ગયા છીએ જુનાગઢ મારા નણંદના ઘરે. આ છે મારા નણંદ, એના નણંદનો છોકરો છે, એમના નણદોયા છે, આ મારા નણદોયા છે ને આ ત્રણેય મારા ફઈ થાય છે. અને મારા નણંદના સાસુ, એમના દેર, એમના દેરાણી, એમના નણંદ, બધા પ્રસંગમાં અમે લોકો અહીંયા જુનાગઢ આવ્યા છીએ. ને બધા સવારમાં બધા નાહી ધોઈ અને તૈયાર થઈ ગયા છીએ. જય માતાજી. આ છે એમનું મસ્ત મજાનું ઘર. તો તમને કેવું લાગ્યું? તો આ છે મારી મોટી દીદી જુહી દીદી, અને અમે આવ્યા છીએ કળશ ભરવાના પ્રસંગમાં. અહીંયા કળશ ભરવામાં પ્રસંગમાં. કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો. બાકી સેનાપતિ આવશે ભાલુ. હેલો, કેમ છો મિત્રો? બધા મજામાં. અમે આવી ગયા છીએ જુનાગઢ કળશમાં. તો કળશમાં શું શું હોય મને તો ખબર નથી, પણ અમારા જુહી બેન તમને થોડીક માહિતી આપશે કે કળશમાં શું શું હોય. કળશમાં અમારા ભુવાતા આવે એ પાઈટે ચડે ને પાઈટે ચડીને ધજા ધમારે, એવું બધું હોય છે. એટલે તમારે પછી રાતે સરદું બોલે, ગીત ગાય. ભુવા આતા આવે, રાતે ગીત ગાય અને સરદું બોલે ને કળશ ભરે ને ભુવા આતાના સવારે સામૈયા કરે, રાતે સરદું બોલે અને ખૂબ જોવાની મજા આવે છે. ગુડ મોર્નિંગ. અમે આવી ગયા છીએ જુનાગઢ મારા નણંદના ઘરે. આ છે મારા નણંદ, એના નણંદનો છોકરો છે, એમના નણદોયા છે, આ મારા નણદોયા છે ને આ ત્રણેય મારા ફઈ થાય છે. અને મારા નણંદના સાસુ, એમના દેર, એમના દેરાણી, એમના નણંદ, બધા પ્રસંગમાં અમે લોકો અહીંયા જુનાગઢ આવ્યા છીએ. ને બધા સવારમાં બધા નાહી ધોઈ અને તૈયાર થઈ ગયા છીએ. જય માતાજી. આ છે એમનું મસ્ત મજાનું ઘર. તો તમને કેવું લાગ્યું? હેલો, કેમ છો મિત્રો? બધા મજામાં. અમે આવી ગયા છીએ જુનાગઢ કળશમાં. તો કળશમાં શું શું હોય મને તો ખબર નથી, પણ અમારા જુહી બેન તમને થોડીક માહિતી આપશે કે કળશમાં શું શું હોય. કળશમાં અમારા ભુવાતા આવે એ પાઈટે ચડે ને પાઈટે ચડીને ધજા ધમારે, એવું બધું હોય છે. એટલે તમારે પછી રાતે સરદું બોલે, ગીત ગાય. ભુવા આતા આવે, રાતે ગીત ગાય અને સરદું બોલે ને કળશ ભરે ને ભુવા આતાના સવારે સામૈયા કરે, રાતે સરદું બોલે અને ખૂબ જોવાની મજા આવે છે. અને અહીંનું તમને મસ્ત ડેકોરેશન ને બધું બતાવીશ. બધા જમવા. જાગુબેન છાસ પીરશું.
વિધિ વિધિ જમી લીધું શું જમસ પ્રેમ શું જમસ તું તાર જમવું નથી ટ્રેક્ટર થી રમવાનું છે ગાઈસ તમે આવી ગયા છે ઘરે. આ છે મારા મામી અને આ છે મારા મામી, આ મારો ભાઈ છે અને અમે લોકો આવી ગયા છે ઘરે. અને આ મારા નાની છે અને અમે ગાઈસ તો હવે મારા મામી ને મારા મામા જાય છે અને કાલે અમારો પ્રસંગ પૂરો થાય છે અને અમે બધાએ થાકી ગયા છીએ અને મારી મમ્મીને મજા નથી અને મારી મમ્મી આવી ગયા છે અને મારા મામીની જાય છે. લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો અને મારી મામીને બધું સબસ્ક્રાઈબ ને કોમેન્ટ કરજો અને જો તમને સબસ્ક્રાઇબ ચાહીને કોમેન્ટ કરજો. તમને કેવો બ્લોગ લાગે છે તો મારા મામી વધારે બ્લોગ બનાવશે. બાય બાય